શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામાર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ તારીખ 22 સપ્ટેમ્બર 2025 સોમવારથી લઈને તારીખ 2 ઓક્ટોબર 2025 સુધી ચાલતા શારદીય કે આસો માસની નવરાત્રિ વિશે ઘટના, સ્થાપના, શુભ મુહૂર્ત અને આજે માતા નવદુર્ગા પૂજા આરાધના શરૂ થાય છે, ત્યારે આપણે નવરાત્રિ દરમિયાન પૂજા વિધિ કેવી રીતે કરવી, કયા દિવસે કયું નવરાત્રિ છે તથા માની સવારી ક્યાં છે, પૂજા મુહૂર્ત શું છે, સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ જયતિ મંગલાકાર્ય ભદ્રકાલ્ય કંપાલિની દુર્ગા ક્ષમા શ્રીવાધની સ્વાહા 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 સ્વધા નમસ્તુતે. બોલો માં નવદુર્ગાની જય, માં નવચંડીની જય. સૌપ્રથમ સર્વે ભક્તોને નવરાત્રિની શુભકામના, મંગલ કામના. મિત્રો, નવરાત્રિ અર્થાત નવદુર્ગાની પૂજા આરાધના, મહિમા, શક્તિ, પૂજા આરાધના. જે ભક્તો નવરાત્રિ દરમિયાન માની પૂજા ઉપાસના કરે છે, વ્રત ઉપવાસ કરે છે, ઘટના સ્થાપન કરે છે, દીપ જ્યોતિ પ્રગટાવે છે, જેને અખંડ જ્યોતિ પણ કહેવાય છે, ત્યારે ભક્તો માની પૂજા આરાધના કરીએ છીએ, અર્જિત કરે છે. કહેવાય છે કે નમસ્કાતમ એર્જુન દૂર કરવા માટે માની આરાધના કરાય છે. કુળદેવીના રૂપમાં પણ માં ઘરે ઘરે બિરાજમાન રહે છે. હિન્દુ પંચાંગ અનુસાર વર્ષમાં કુલ 4 મુખ્ય નવરાત્રિ આવે છે, જેમાં કે આસો માસની નવરાત્રિ, જેને શારદીય નવરાત્રિ કહેવાય છે, અને ચૈત્ર માસની નવરાત્રિ, 2 નવરાત્રિ સંસારી માટે, જ્યારે માઘ માસની નવરાત્રિ અને અષાઢ માસની તથા પોષ માસની ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. ઘણા ભક્તો 4 નવરાત્રિનું મુખ્ય માને છે, ઘણા 5. જો કે બધી નવરાત્રિમાં માતાની પૂજા આરાધના અવશ્ય થાય છે. 4 નવદુર્ગા થાય છે. ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાથી ઉપાસના, સાધના, તંત્ર મંત્ર આદિની પૂજા થાય છે. આ 2025ના વર્ષમાં શારદીય નવરાત્રિના 9 દિવસ નહીં પરંતુ 10 દિવસ છે, અને કહેવાય છે કે આ નવરાત્રિ ઘણું શુભ હશે, કારણ કે વૃદ્ધિ તિથિ આવે છે. ત્રીજની 9 દિવસમાં દુર્ગા 9 સ્વરૂપ વિધાનથી પૂજા ઉપાસવાનું મહત્વ છે. શારદીય નવરાત્રિ ક્યારે શરૂ થાય છે? ઘટના, સ્થાપના છે. લક્ષ્ય સ્થાપના ક્યારે કરવું તે સૌ પ્રથમ આપણે જાણી લઈએ. શારદીય નવરાત્રિ આસો માસની પ્રતિપદા તિથિ પ્રારંભ થાય છે. તારીખ 21 સપ્ટેમ્બર 2025 22 સપ્ટેમ્બરની મોડી રાત્રે લગભગ 1:23 મિનિટે જે તિથિ પૂર્ણ થાય છે. 22 અને 23 સપ્ટેમ્બરથી મોડી રાત્રે 2:55 મિનિટે આસપાસ ઉદયા તિથિ અનુસાર કહીએ કે એકમની તિથિ આખો દિવસ રહેશે, રાત્રિએ પણ એકમની તિથિ રહેશે. પ્રમાણે જોઈએ તો તારીખ 22 સપ્ટેમ્બર 2025 સોમવારના દિવસે નવરાત્રિ શરૂ થાય છે. આ દિવસે કુંભ સ્થાપનાનું શુભ મુહૂર્ત આપણે પણ જાણી લઈએ. વહેલી સવારે 6 વાગ્યાને લઈને 8 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે. આ ઉપરાંત જે ભક્તો સવારે ઘટના સ્થાપના અને અખંડ જ્યોત પ્રગટાવી ન શકે તેઓ બપોરે ભક્તિ જીત મુહૂર્તમાં પણ શુભ કાર્ય કરી શકે છે. અભિજીત મુહૂર્ત છે સવારે 11:49 લઈને બપોરે 12:38 સુધી. દેવી ભગવાનમાં કહેવાય છે શશિ સૂર્ય ગજરૂઠ શનિ ભૌમે દુર્ગમે ગુરુ સંકેશ દોલાયામ બુદ્ધે નૌકા પ્રકૃતિલા ફલમ ગજે જલા દેવી શ્રદ્ધભંગ
દુર્ગમે નૌકાયમ સર્વસિદ્ધિ સ્થાય દેવ દેલાર મરણ ધ્રુમ શ્રીદેવી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં આ શ્લોક અનુસાર માં દુર્ગાજી આગમન કે પ્રસ્થાન કયા દિવસે થાય છે, ક્યારે વાહન ઉપર માતા સવાર થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અઠવાડિયાના 7 રાત દિવસ હોય છે. નવરાત્રિનો પ્રારંભ 22 સપ્ટેમ્બર થાય છે, ત્યારે સોમવારે છે. માટે માતા હાથી પર સવાર થઈને આવવાના છે. આ શ્લોક અનુસાર નવરાત્રિ પ્રતિપદાથી જો સોમવારે રવિવારે આરંભ થાય તો માતા ગજ ઉપર સવાર થઈને અને નવરાત્રિ શનિવારે મંગળવારે પડતી હોય તો માતા ઘોડા ઉપર સવારી કરે છે. અને જો પ્રતિપદા નવરાત્રિ ગુરુવાર શુક્રવારે આવે તો માતા ડોલી ઉપર સવાર થઈને આવે છે. જો બુધવારે નવરાત્રિ પ્રથમ દિવસે હોય તો માતા નૌકા ઉપર આરૂઢ થઈને આવે છે. માટે આ વર્ષે માતા ગંજની સવારી કરવાના છે. માં ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરશે, કારણ કે ગજ અર્થાત હાથી જે લક્ષ્મીજીનું વાહન પણ છે અને ગજ ગરુડ પણ પ્રતીક છે જે જીવનમાં ખુશી અને આનંદ અષ્ટક પણ દે છે. સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. આખું વર્ષ સુખ સમૃદ્ધિ સૌભાગ્ય બની રહે છે. માની કૃપાથી આ વર્ષે આજના આદિ પણ ઠીક રહેશે, એટલે કે વરસાદ પણ સારો પડશે. હવે આપણે જાણી લઈએ કઈ તારીખે કયું નવરાત્રિ પડે છે, કારણ કે નવરાત્રિ 10 દિવસની છે. 9 દિવસ અહીં અને વૃદ્ધિ તિથિ. નવરાત્રિ કોઈ પણ માં દુર્ગા પૂજા આરાધના થતી નથી, પરંતુ આજે વિનાયક ચતુર્થીનું વ્રત થશે, તીર્થની વૃદ્ધિ થશે. માટે 2 દિવસમાં ચંદ્ર ઘટનાની જ પૂજા ઉપાસના ભક્તો કરશે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ રીતે ઘણી જગ્યાએ કેલેન્ડરમાં આ તિથિ આપવામાં આવી છે કે 26 સપ્ટેમ્બર 2025ના દિવસે ચોથું નવરાત્રિમાં કુષ્માંડાની પૂજા થશે. 27 સપ્ટેમ્બર 2025 પંચમી તિથિએ માં સંકદ માતાની પૂજા થશે. 28 સપ્ટેમ્બર 2025 છઠ્ઠું નવરાત્રિમાં કાત્યાયની દેવીની પૂજા થશે. 29 સપ્ટેમ્બરમાં 2025 સપ્તમી તિથિ કલરાત્રિની પૂજા થશે. 30 સપ્ટેમ્બર મહાઅષ્ટમી મહાગૌરી પૂજા થશે, જેમાં આપણે ગૌરી પૂજન કરીએ છીએ. 2 વર્ષની બાળાઓની લઈને 11 વર્ષની બાળાઓને ભેટ આપીને ભોજન કરવાય છે, પૂજન થાય છે અને એક ભૈરવની પૂજા થાય છે. આ અષ્ટમી તિથિ યાગાદી પણ થાય છે. તારીખ 1 ઓક્ટોબર 2025 મહાનવરાત્રિ શિવરાત્રિની પૂજા ઉપાસના થશે. આજે પણ ઘણા મંદિરોમાં યજ્ઞ થશે અને 2 ઓક્ટોબરે 2025 દરરોજનો ઉપવાસ મનાવવામાં આવશે. રથના પારણ થશે. દુર્ગા વિસર્જન ઘટ વિસર્જન પણ થશે. નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપન થાય છે. અખંડ જ્યોત ભક્તો પ્રગટાવે છે. ઘટના સ્થાપનની વિધિ પણ જાણી લઈએ. નવરાત્રિ દરમિયાન ભક્તો માતાની પૂજા આરાધના કરે છે. વિશેષ પ્રકારે તેઓ અલગ બાજો ઢાળે છે, તેની ઉપર લાલ વસ્ત્ર કે પીળું વસ્ત્ર પાથરે છે. અનાજની એક ઢગલી કરીને માનો ફોટો કે મૂર્તિ બિરાજિત કરે છે. એક બાજુ ઘટ સ્થાપિત કરતા ઘણા ભક્તો ડાબી બાજુ શુભ માને છે. ઘટના સ્થાપન માટે એક કળશ, સપ્ત અનાજ, 5 પલ્લવ, શાહી નાગરવેલના હોય કે આસોપાલવના હોય કે વિધિ વૃક્ષો 5 પત્ર લઈને, શક્ય છે એક જ શ્રીફળ જેમાં મોલી વીંટાળેલી હોય અથવા ચૂંદડી વીંટેલી હોય અને રૂપિયો, પૈસો, દુર્વા,
અક્ષત અને પાન સોપારી આદિ લઈ શકાય છે. માતાની સ્થાપના કરી ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરીને એક અનાદિની ઢગલી કરીને તેની ઉપર તાંબાનો, પિત્તળનો મોટો કે ચાંદીનો કે ઘડો આપણે મૂકતા હોઈએ તે મૂકવો. ત્યારબાદ તેમાં એક મોલી બાંધવી, સાથીઓ કરવો, ભગવાન શ્રી ગણેશજીનું, મા દુર્ગાનું સ્મરણ કરવી, ગંગાને કે શુદ્ધ જલ ભરવું, તેમાં સોપારી, દુર્વા, અશ્વત્થ, કમળ, કાકડી આદિ ઉમેરવા અને તેની ઉપર 5 પલ્લવ રાખીને ચૂંદડી વીંટેળીને શ્રીફળ રાખવું, જે માતાનું જ પ્રતીક મનાય છે. ત્યારબાદ તેનું પુષ્પનો હાર પહેરાવો. માતાને પણ ધૂપ, દીપ, નિવેદ આદિથી પૂજન કરવું. માની મૂર્તિ એક બાજુ અખંડ જ્યોત પ્રગટાવવું છે. 9 દિવસ સુધી અખંડ જ્યોત રહેશે. આ રીતે લાંબી વાટ કરવાની, અડધા હાથ જેટલી. ત્યારબાદ માનું સ્મરણ કરીને અખંડ જ્યોતના ઘી, જે શુદ્ધ ઘી હોય અને પણ ન હોય તો તલનું તેલ, સરસોઈનું તેલ જે અથવા નારિયેળનું તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. આ રીતે અખંડ જ્યોતને પ્રગટાવી અને સંકલ્પ કરવો કે હે માં, 9 દિવસ હું સ્થાપના કરીશ. 10મા દિવસે, દશેરાના દિવસે આ ઘટને સ્થાપનની અખંડ જ્યોત છે અને હે માં, આપની જે સેવા પૂજા થાય છે તેનું વિસર્જન કરીશ અને માની પાસે ક્ષમા પ્રાર્થના કરી લેવી. કહેવાય છે કે ઘટ સ્થાપન કરવાથી ભગવાન શ્રી ગણેશજીની સાથે માતાની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં પણ સુખાકારી રહે છે. આમ તો ઘટના સ્થાપન ઘરની ઈચ્છા ખૂણો એટલે કે પૂર્વ અને ઉત્તરનો જે કોણે કે ત્યાં કરવું શુભ મનાય છે. દીપ જ્યોતિ જે અખંડ દીવો છે તે પ્રકારનું પ્રતીક છે કે માનું સાક્ષાત પ્રસાદ સ્વરૂપ મનાય છે. ઘણા ભક્તો ચાંદી સરળ અખંડ કોણ છે ત્યાં કરવું શુભ મનાય છે પ્રકારની પ્રતિમા માનું સાક્ષાત સ્વરૂપ છે. તે ઘણું સરળ રીતે માના ધૂપ દીપ થાય છે. આ માની ધૂપ દીપ આરતી નિત્યથી કરાય છે અને ભક્તો ગરબા પણ રમે છે. કારણ કે આ નવરાત્રિ વર્ષભરથી બધી નવરાત્રિમાં ઘણી શુભ નવરાત્રિ છે. માને પ્રસન્ન કરવા ભક્તો રાસ રમે છે, ગરબા રમે છે અને ઘેરે ઘેરે માની આરતી થાય છે, જે સ્તુતિ થાય છે, વંદના થાય છે, સંપત્તિઓને પાઠ થાય છે. માના 9 દિવસે સુધી કથા સંભળાય છે. નવદુર્ગાની આ રીતે નવરાત્રિની ઘટના સ્થાપના પૂજન વિધિ થાય છે. જે બહેનો માસિક ધર્મમાં હોય તેઓ 4 દિવસ પાળે અને 5મા દિવસે પૂજન વિધિ કરી શકે છે. શુદ્ધ થઈને સ્નાન આદિ પરવારી 4 દિવસ સુધી માનું જે સ્થાપન કરેલું હોય ત્યાં નજીક ન આવે તો સારું. બીજા દ્વારા પૂજન કરાવી લેવું અને નવરાત્રિ દરમિયાન માતાની પૂજા આરાધના આપણે કરીએ છીએ ત્યારે શક્તિ અર્જિત કરવા માટે આ સાધના કે માટે મહાલક્ષ્મી મહામાયાની ઉપાસના દ્વારા ભક્તોનું શારીરિક માનસિક કષ્ટ દૂર થાય અને માની કૃપા પ્રાપ્ત થાય એ માટે માને પ્રાર્થના નિત્ય કરાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. દેવી સર્વભૂતે યા દેવી સર્વભૂતેષણી શક્તિરૂપે સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તે નમો નમઃ. બોલો માનવ દુર્ગા શ્રી. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય માતાજી.